આગળ આપણે જોઈ ગયા હતા કે બે બિંદુવત વિદ્યુતભાર, બે બિંદુવત સ્થિર વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ જે છે એ બળ એ બે વિદ્યુતભારો વચ્ચેના માધ્યમ પર અથવા જે બે વિદ્યુતભારો જે માધ્યમમાં રહેલા છે એ માધ્યમના ગુણધર્મ ઉપર અથવા એ માધ્યમ ઉપર આધારિત છે. જો આપણે બે વિદ્યુતભાર Q1 અને Q2 ને શૂન્ય અવકાશમાં મૂકીએ, અહીંયા કોઈ પણ માધ્યમ નથી, બેની વચ્ચે શૂન્ય અવકાશ, એ બે વચ્ચેનું અંતર R છે. તો આ બે વચ્ચે શૂન્ય અવકાશ એટલે આપણે એમ કહી શકાય વેક્યુમ. જે બળ લાગવાનું વિદ્યુત બળ એ કેટલું લાગશે? તો 1/4πε0. એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી. Q1 Q2 upon R². હવે આ જ બે વિદ્યુતભારોને Q1 અને Q2 ની વચ્ચે અથવા એવા માધ્યમમાં મૂકવામાં આવે જે માધ્યમ શૂન્ય અવકાશ નથી, બીજા કોઈ માધ્યમ છે. એ માધ્યમ છે એ માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન છે. માધ્યમની પરમિટિવિટી. તો આ બે વિદ્યુતભારો વચ્ચે હવે કેટલું બળ લાગશે? આપણે આ બે વિદ્યુતભારોને માધ્યમમાં જે અંતર છે એને ડી ગણીએ તો એમ મીડિયમ જે થવાનું એ 1/4πε Q1 Q2 upon D². અહીં જે આપણને બે પરમિટિવિટી જોવા મળે છે, એક એપ્સિલોન 0 શૂન્ય અવકાશની પરમિટિવિટી, બીજી એપ્સિલોન એટલે જે માધ્યમ છે અહીંયા મૂકેલું છે, બે વિદ્યુતભારો વચ્ચે જે માધ્યમ છે એ માધ્યમની પરમિટિવિટી. તો આ બેનો જે ગુણોત્તર આવે એપ્સિલોન અપોન એપ્સિલોન 0, એપ્સિલોન એટલે માધ્યમની પરમિટિવિટી, એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટીનો જે ગુણોત્તર છે એ ગુણોત્તરને માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક K કહેવાય, અથવા એને ઘણી વખત સાપેક્ષ પરમિટિવિટી પણ કહેવાય. માધ્યમની શૂન્ય અવકાશની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન R, એને સાપેક્ષ પરમિટિવિટી પણ કહેવાય. કે જે છે એ આ કે અને આપણે ગઈકાલે જે જોઈ ગયા હતા કે ભાઈ 1/4πε0 એ કે બંને જુદા છે. આ કે એ માધ્યમના પર આધારિત એક માધ્યમનો ગુણધર્મ છે. કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો? તો એપ્સિલોન અપોન એપ્સિલોન 0. એપ્સિલોન એટલે માધ્યમની પરમિટિવિટી, એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી. કેનું શૂન્ય અવકાશ માટે ન્યૂનતમ મૂલ્ય મળે છે આપણને 1. કોના માટે? શૂન્ય અવકાશ માટે. કેનું હવા માટે કેની વેલ્યુ એ લગભગ 1 છે, પણ જો ચોક્કસ લેવામાં આવે તો 1.006. કેની વેલ્યુ વાહક પદાર્થ જે છે, વાહક પદાર્થ કોને કહેવાય? તો જે વિદ્યુતભારને મોટામાંથી પસાર થવા દે તે જે વિદ્યુતના સુવાહકો કહેવાય. વાહક પદાર્થો માટે કેનું વેલ્યુ જે છે એ મહત્તમ છે અને તે ઇન્ફિનિટિવ છે, અનંત. અવાહક પદાર્થો ડાયલેક્ટ્રિક, જેને અવાહક પદાર્થો કહેવાય, એની વેલ્યુ જે છે તે 1 થી વધુ, પરંતુ બહુ મોટી નહીં. કોના માટે? તો એમ કહી શકાય કે અવાહક પદાર્થો માટે. અવાહક પદાર્થ એટલે ડાયલેક્ટ્રિક, જે વિદ્યુતના અવાહકો છે, પોતાનામાંથી વિદ્યુતભારને પસાર થવા દેતા નથી, તો એને ડાયલેક્ટ્રિક અથવા અવાહક પદાર્થો કહેવાય. એના માટે કેની વેલ્યુ જે છે આપણને 1 મળે થી વધુ, પરંતુ બહુ મોટી મળતી નથી. અહીં જે આપણે બે માધ્યમ માટે વાત કરીએ, એક શૂન્ય અવકાશ છે આપણી પાસે, એક માધ્યમ છે બીજું કોઈ માધ્યમ. એટલે આ જે માધ્યમ લીધું છે એ માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક આપણને કે મળે છે એપ્સિલોન અપોન એપ્સિલોન 0. એટલે આપણે હવે કહી શકાય કે આપણે Q1 અને Q2 ની વચ્ચે કયું માધ્યમ મૂક્યું છે? જે માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક કે છે.
તો હવે આપણે સમતુલ્ય અંતર શોધીશું. સમતુલ્ય અંતર એટલે શું? તો સમતુલ્ય અંતર એટલે પહેલી વાત કે શૂન્યાવકાશમાં અને માધ્યમમાં આ બંને વિદ્યુતભારોને આપણે મૂકવાથી બળ જુદું જુદું લાગશે. તો માધ્યમમાં આપણે કેટલું અંતર રાખીએ Q1 અને Q2 વચ્ચેનું કે જેથી માધ્યમમાં આપણે કેટલું અંતર રાખીએ કે જેથી બંને માટે લાગતું બળ કેવું થાય? એક સમાન. એટલે કે આપણે એવું કહી શકીએ F medium is equals to F vacuum. F medium કેટલો છે? તો F medium 1/4 pi epsilon Q1 Q2 upon d square. F vacuum 1/4 pi epsilon 0 Q1 Q2 upon r square. એટલે આપણને શું મળશે? તો 1 epsilon d square is equals to 1 epsilon 0 r square. Therefore, r square by d square is equals to epsilon over epsilon 0. Therefore, r square upon d square is equals to k. R square is equals to k d square. Therefore, r equals to root k into d. अथवा d बराबर r by root k. એટલે મધ્યમમાં જો આપણે શૂન્યાવકાશમાં જો આપણે r જેટલું અંતર રાખીએ બે વિદ્યુતભારો વચ્ચે અને મધ્યમાં જો d અંતર રાખવું હોય કે જેથી એટલું જ બળ લાગે તો d કેટલું રાખવું પડશે? તો d ઇક્વલ્સ ટુ r બાય રૂટ કે. આ r જે છે એને આપણે સમતુલ્ય અંતર કહી શકાય કે એટલું જ અંતર રાખવાથી એ આપણે એમ કહી શકાય કે બળ જે છે એ મધ્યમાં લાગતું હતું એટલું જ લાગે. એટલે d અપોન r અપોન રૂટ કે કોણ છે? તો શૂન્યાવકાશની પરમિટિવિટી. અહીંયાથી આપણે આગળ જોઈ શકીએ કે બેનો જે ગુણોત્તર જે આપણને મળે આપણે F medium by F vacuum તો is equals to 1/4 pi epsilon Q1 Q2 upon d square. 1/4 pi epsilon 0 Q1 Q2 upon r square. જો આપણે d બરાબર r એટલે કે બંને મધ્યમાં અંતર એક સરખું લઈ લઈએ તો આપણને મળશે Fm is equals to Fv is equals to 1/epsilon over 1/epsilon 0. Therefore, Fm is equals to epsilon 0 by epsilon Fm बराबर into F અહીંયા तो F vacuum divided by epsilon over epsilon 0. Therefore, F medium equals to F vacuum by K. આનો અર્થ એ થયો કે જો આપણે બે વિદ્યુતભારો વચ્ચે જો અંતર સમાન રાખીએ, અંતર નથી બદલતા, વિદ્યુતભારોનું મૂલ્ય બી નથી બદલતા, અથવા આપણે એમ કહી શકાય કે જ્યારે આપણે આ બે વિદ્યુતભારોનું શૂન્યાવકાશમાં મૂકી દીધું, વિદ્યુતભારો નથી બદલતા અને અંતર પણ નથી બદલતા, અને જો એની અંદર ડાયલેક્ટ્રિક અચળાંક કે વાળું માધ્યમ ભરવામાં આવે તો હવે જો પહેલાં જે ડાયલેક્ટ્રિક માધ્યમની ગેરહાજરીમાં શૂન્યાવકાશમાં જો લાગતું બળ v હશે તો માધ્યમમાં મૂકવાથી ડાયલેક્ટ્રિક અચળાંક કે વાળું માધ્યમ મૂકવાથી લાગતું બળ જે છે એ કેમાં ભાગનું થઈ જશે, એટલે બળ જે છે એ ઘટશે. આપણે અત્યારે જે બે વિદ્યુતભારો વચ્ચે માધ્યમ ભરી દીધું અથવા માધ્યમ મૂક્યું તો એ માધ્યમ આપણે આખું, હવે આપણે એવો વિચાર કરીએ કે માત્ર અમુક જ ભાગની અંદર ડાયલેક્ટ્રિક અચળાંક
કે વાળું કોઈ માધ્યમ મૂકીએ. આ બે વચ્ચેનું અંતર જે છે તે આર છે. ડી અથવા ટી એ મધ્યમની પહોળાઈ છે. તો આ પરિસ્થિતિમાં તો બે વિદ્યુતભારો વચ્ચે કેટલું બળ લાગશે? તો એના માટે આપણે એમ કહી શકાય કે જે લાગતું બળ જે છે F ઇઝ ઇક્વલ્સ ટુ 1/4πε0 તો ખરું જ. Q1 Q2. હવે જે આપણે એમ કહી શકાય કે જે અંતર છે એ અંતર બે પ્રકારનું છે. એક અંતર જે છે એ હવા માટે છે. તો હવામાં કેટલું અંતર છે? તો R-D જેટલું છે. પ્લસ મધ્યમાં કેટલું અંતર છે? તો હવે આગળ આપણે સૂત્ર તારવી ચૂક્યા છે કે જો આટલું જ અંતર હવામાં હતે તો એટલું જ બળ લાવવા માટે કેટલું અંતર રાખવું પડતે આપણે? તો એના માટેનું સૂત્ર આવતું હતું K ઇન્ટુ ડી. R ઇક્વલ્સ ટુ √KD આવતું હતું. એટલે એ મૂકી દઈએ આપણે. તો હવે બે પ્રકારનું અંતર થઈ ગયું, એક હવામાં અંતર અને એક ડાયલેક્ટ્રિક માધ્યમમાં અંતર. તો આ જે આપણને મળશે એ શું મળશે? તો જ્યારે આપણે એમ કહી શકાય કે બે વિદ્યુતભારો વચ્ચે અમુક ભાગ જ ડાયલેક્ટ્રિક માધ્યમથી ભરવામાં આવે અથવા કોઈ માધ્યમથી ભરવામાં આવે જેનો ડાયલેક્ટ્રિક અચળાંક K હોય, તો એ હવે બે બિંદુઓ વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ જે છે એ F ઇક્વલ્સ ટુ 1/4πε0. ε0 એટલે આપણે હવા માટે જ લેતા છે. Q1 Q2 આ અંતર પણ હવામાં છે અને આ હવા માટેનું સમતુલ્ય અંતર મૂક્યું. આ જે આપણે આગળની થિયરીમાં જોઈ ગયા કે R ઇક્વલ્સ ટુ √K ઇન્ટુ ડી આવતું હતું કે જે મધ્યમમાં હોય તો હવામાં કેટલું અંતર રાખવાથી એટલું જ બળ લાગશે. તો R ઇક્વલ્સ ટુ √K ઇન્ટુ ડી આપણને મળતું હતું. એ આપણે વેલ્યુની અંદર મૂકી દીધી. તો આપણને જ્યારે આપણે એમ કહી શકાય કે આ બે જો આપણે આખે ભરી દઈએ તો શું થઈ જશે? D ઇક્વલ્સ ટુ R થઈ જશે. તો D ઇક્વલ્સ ટુ R થઈ જશે તો આપણને આ જે છે એ પદ જતું રહેવાનું. તો શું થશે? તો F ઇઝ ઇક્વલ્સ ટુ 1/4πε0 Q1 Q2 અપોન √K ઇન્ટુ ડી સ્ક્વેર. તો F ઇક્વલ્સ ટુ 1/4πε0 Q1 Q2 સ્ક્વેર K ડી સ્ક્વેર. R ઇક્વલ્સ ટુ ડી છે આપણી પાસે. તો F ઇઝ ઇક્વલ્સ ટુ F મીડિયમ ઇક્વલ્સ ટુ 1/4πε0 Q1 Q2 અપોન ડી સ્ક્વેર અથવા R સ્ક્વેર ઇન્ટુ 1/K. તો therefore F ઇઝ ઇક્વલ્સ ટુ F/K અથવા F વેક્યુમ બાય K આપણને મળશે. જે આગળ આપણે સૂત્ર આવ્યું તે આપણને ફરી પાછું મળી જશે. હવે સમતોલન માટેની શરત. સમતોલન માટેની શરત એટલે શું? તો આપણી પાસે ધારો કે બે વિદ્યુતભાર છે Q1 અને Q2. આ બંને વિદ્યુતભારને જોડતી રેખા ઉપર પછી બે વિદ્યુતભારની વચ્ચે હોઈ શકે અથવા આજુબાજુ કયા બિંદુએ ત્રીજો વિદ્યુતભાર મૂકવામાં આવે તો તંત્ર સમતોલન સ્થિતિમાં રહે અથવા તે ત્રીજો વિદ્યુતભાર જે છે સ્થિર રહે. તો એના માટેની અલગ અલગ આપણે શક્યતાઓ વિચાર કરીએ. માની લે કે બંને વિદ્યુતભાર પ્લસ છે, સજાતીય વિદ્યુતભાર છે. જો સજાતીય વિદ્યુતભાર હશે તો આપણી પાસે હવે ત્રણ જગ્યા છે કે જ્યાં ત્રીજો વિદ્યુતભાર આપણે મૂકી શકીએ. Q1 ની ડાબી બાજુ, આ Q1 છે તેની ડાબી બાજુ, Q2 ની જમણી બાજુ અને બે વિદ્યુતભારોની વચ્ચે. વચ્ચે તો અહીંયા ઘસશે પણ ત્રીજો વિદ્યુતભાર બી માની લે કે આપણી પાસે ધન વિદ્યુતભાર છે, પ્લસ વિદ્યુતભાર. તો વિચાર કરીએ કે બળ ક્યારે શૂન્ય થાય? તો બળ સદિશ ભૌતિક રાશિ છે. કોઈ પણ સદિશનો પરિણામી સદિશ શૂન્ય ક્યારે થાય? તો માન સમાન હોવા જોઈએ, દિશા પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ. આ Q1 Q2 ના મૂલ્યો જુદા જુદા છે. એટલે ધારો કે આપણે પહેલો શક્યતાનો વિચાર કરીએ કે આ જગ્યા સ્થાન ઉપર આપણે ત્રીજો વિદ્યુતભાર ધારો કે પ્લસ Q મૂકીએ છીએ. તો Q1 ને લીધે આના ઉપર કઈ દિશામાં બળ લાગશે? તો આ દિશામાં બળ લાગશે. Q2 ને લીધે કઈ દિશામાં બળ લાગશે? તો Q2 બી પ્લસ છે અને Q1 આપણો જે કેપિટલ Q છે એ બી પ્લસ છે. તો બંને અપાકર્ષણ લાગશે એટલે આ દિશા આવશે. એટલે કે Q1 દ્વારા જે લાગતું બળ છે તે
અને Q2 દ્વારા જે લાગતું બળ જે છે એ મૂલ્ય સમાન હશે કે ન હશે, પણ દિશા સમાન હોવાથી પરિણામી બળ કદી પણ શૂન્ય થવાનું નથી. એટલે આ જગ્યા ઉપર આપણે ત્રીજો વિદ્યુતભાર જો મૂકીએ તો એના પર લાગતું બળ 0 થશે નહીં. ધારો કે આપણે વિચાર એવો કરીએ કે આ જગ્યા એટલે Q2 ની જમણી બાજુ, તો Q2 એના પર બળ લગાડશે, અપાકર્ષણ બળ આ દિશામાં લગાડશે. Q1 પર ધન વિદ્યુતભાર છે, અહીંયા આપણે જે Q વિદ્યુતભાર મૂકવાના પ્લસ Q, એ પણ ધન વિદ્યુતભાર, બંને એકબીજા પર બળ લગાડશે. તો અહીંયા Q1 કેપિટલ Q પર કઈ દિશામાં બળ લગાડશે? આ દિશામાં બળ લગાડશે, અપાકર્ષણ એટલે. તો એક જ દિશામાં થઈ ગયા ફરી પાછા, એટલે આ જગ્યા પણ શક્ય નથી. એનો અર્થ એવો થયો કે ત્રીજી જે જગ્યા જે છે એ બચી ગઈ આ રીતે, બેની વચ્ચે, એટલે કશે પણ હોઈ શકે, એક્ઝેક્ટ મધ્યમાન સ્થાને હોવું જરૂરી નથી. એ ક્યારે આવશે? જો બંનેના વિદ્યુતભારના મૂલ્ય પણ સમાન હશે તો. પ્લસ Q આના પર કઈ દિશામાં બળ લગાડશે? પ્લસ કેપિટલ Q ઉપર આ દિશામાં, કારણ કે બંને ધન વિદ્યુતભારો, સજાતીય વિદ્યુતભારો, અપાકર્ષણ એટલે Q1 Q2 ને પોતાની દૂર મોકલશે. Q2 એ પ્લસ છે, કેપિટલ Q પણ પ્લસ છે, તો કઈ દિશામાં બળ લાગશે? અપાકર્ષણ એટલે આ. તો હવે જે Q1 ના લીધે ધારો કે બળ લાગ્યું F1, Q2 ને લીધે લાગતું બળ F2, તો આ બંને કઈ દિશામાં થઈ ગયા? વિરુદ્ધ દિશામાં. એટલે આ જગ્યા જે છે એ જગ્યા પર આપણને શક્યતા છે કે બળ 0 હોઈ શકે. માની લઈએ કે હવે બંને વિદ્યુતભારો ઋણ હશે, Q1 પર ઋણ છે અને Q2 પણ ઋણ છે. જેવી રીતના બંને સજાતીય હતા, બંને પણ સજાતીય કહેવાય, ભલે ઋણ છે તો કંઈ નહીં. તો એના માટે પણ શું થશે? તો આપણે પહેલાં વચ્ચેની શક્યતાનો વિચાર કરીએ. આ બેની વચ્ચે પ્લસ Q વિદ્યુતભાર મૂકી દઈએ. તો પ્લસ Q મૂકવાથી શું થશે? તો પ્લસ Q મૂકવાથી આ Q1 બળ લગાડવાનું આકર્ષીએ એટલે આ દિશામાં F1, કારણ કે હવે આ પ્લસ છે ને આ માઇનસ, એટલે આકર્ષણ બળ લગાડે. Q2 માઇનસ છે, Q પ્લસ છે, એટલે એ પણ આકર્ષી બળ, એટલે આ દિશામાં, એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ ગયું. ધારો કે આ ઉપરનો જે કેસ હતો એ કેસની અંદર અહીંયા ઋણ વિદ્યુતભાર હતો, માઇનસ Q હતો તો શું થશે? તો માઇનસ Q હતો તો શું થશે? Q1 જે F1 બળ લગાડવાનું એ આ દિશામાં આવી જશે F1, Q2 જે બળ લગાડવાનું F2 એ આ દિશામાં આવી જશે, એટલે બંને વિરુદ્ધ દિશામાં થઈ જશે. અહીંયા ધારો કે માઇનસ Q હતે તો હવે એના પર શું થશે? આ બંને અપાકર્ષણ થવાના, એટલે આ દિશામાં F1 લાગવાનું, આ દિશામાં F2 લાગે, એટલે ફરી પાછા વિરુદ્ધ દિશામાં થઈ જવાનું. એટલે આના પરથી નિર્ણય કે તારણ આપણે એવું કાઢી શકીએ કે જ્યારે બે સજાતીય વિદ્યુતભારો હોય, ત્રીજો વિદ્યુતભાર પ્લસ હોય કે માઇનસ ગમે તે હોય, ત્યારે ત્રીજો વિદ્યુતભાર કઈ જગ્યાએ મૂકવાથી એના પર લાગતું બળ 0 થશે? તો બે વિદ્યુતભારોની વચ્ચે, બે વિદ્યુતભારોને જોડતી રેખા પર ગમે તે જગ્યાએ પણ વચ્ચેના સ્થાન ઉપર Q2 ની ડાબી બાજુ પર નહીં આવે અને Q1 ની જમણી બાજુ પર નહીં આવે. ધારો કે બંને વિજાતીય વિદ્યુતભાર હતી, એક પ્લસ Q1 છે, બીજો છે તે માઇનસ Q2 છે, બેને જોડતી રેખા. વચ્ચેના સ્થાન પર આપણે મૂકી જોઈએ કે આપણે આ જગ્યા ઉપર પ્લસ Q વિદ્યુતભાર મૂકીએ છીએ, ત્રીજો વિદ્યુતભાર. Q1 પ્લસ, કેપિટલ Q પ્લસ, બંને પ્લસ વિદ્યુતભાર, અપાકર્ષણ એટલે જે F1 છે તે આ દિશામાં લાગવાનું, આ માઇનસ આ પ્લસ એટલે આકર્ષણ એટલે F2 પણ આ દિશામાં લાગવાનું, એટલે વચ્ચે 0 નહીં હોઈ શકે, કારણ કે બંને એક જ દિશામાં થઈ ગયા. તો કઈ જગ્યાએ 0 હશે? તો બે શક્યતાઓ છે. આના માટે Q1 જે છે પ્લસ અને માઇનસ Q2 વચ્ચે નથી આવવાનું. તો Q1 ની ડાબી બાજુ પણ હોઈ શકે અને Q2 ની જમણી બાજુ પણ હોઈ શકે. તો કઈ રીતે ખબર પડશે જમણી બાજુ? જો આ જગ્યા ઉપર ધારો કે પ્લસ વિદ્યુતભાર મૂકી દઈએ, તો આ પ્લસ એટલે અપાકર્ષણ એટલે આ દિશામાં F1 બળ લાગશે, આ માઇનસ છે, આ પ્લસ છે, એટલે આકર્ષણ બળ લાગવાનું, એટલે F2 આ દિશામાં, એટલે પરસ્પર વિરુદ્ધ દિશા થઈ ગઈ. આ જગ્યાએ પ્લસ Q મૂકી દઈએ તો Q2 માઇનસ Q પ્લસ એટલે આકર્ષણ આ દિશામાં F2, Q1 જે છે એ પ્લસ, કેપિટલ Q પ્લસ, અપાકર્ષણ એટલે આ દિશામાં એટલે F1. એટલે આ બંને જગ્યા આપણને એવી મળી
આ બંને જગ્યાએ કઈ તો Q1 ની ડાબી બાજુ અને Q2 ની જમણી બાજુ, કે જ્યાં બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. પણ શરત કઈ છે? બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાની સાથે સાથે બંને બળ જે છે એના મૂલ્ય પણ સમાન થવા જોઈએ. તો મૂલ્ય ક્યારે સમાન થશે? તો ક્યારે સમાન થશે? તો એવી જગ્યા પસંદ કરવાની અથવા એવી જગ્યાએ 0 થાય કે Q1 અને Q2 માંથી જેનું મૂલ્ય વધારે હશે. માની લે કે Q1 નું મૂલ્ય વધારે છે, તો બળ જે છે એ Q2 ની જમણી બાજુ 0 થશે, કારણ કે Q1 થી જો અંતર વધારે હશે તો મૂલ્ય પણ Q1 નું વધારે હોવું જોઈએ. જો Q2 નું મૂલ્ય એટલે પ્લસ ને માઇનસ ગણવાનું નહીં, તો જો Q2 નું મૂલ્ય વધારે હશે તો Q1 થી નજીક હશે અને Q2 થી દૂર, એટલે Q1 ની જમણી બાજુ. એટલે સાદામાં સાદી વાત કે જો બંને વિજાતીય વિદ્યુતભાર હોય અને ત્રીજો વિદ્યુતભાર મૂકવામાં આવે અથવા મૂકવો હોય કે જેના પર લાગતું પરિણામી બળ 0 હોય, તો વચ્ચેના ભાગમાં બળ 0 થશે નહીં. જે વિદ્યુતભારનું મૂલ્ય વધારે એનાથી અંતર પણ વધારે, જે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું એનાથી અંતર પણ ઓછું, જે વિદ્યુતભારનું મૂલ્ય વધારે તેનાથી અંતર પણ વધારે, જે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું તેનાથી અંતર પણ ઓછું હોય તેવા સ્થાન પસંદ કરે અથવા તે સ્થાને એ ત્રીજો વિદ્યુતભાર મૂકવાથી એના પર લાગતું બળ 0 કે 0 થશે. હવે એક વિશિષ્ટ કિસ્સો જોઈએ કે જે સૂત્ર ઘણી વખત આપણને કામ આવશે. માની લે કે કોઈ એક ધરળ આધાર ઉપરથી બે દોરી લટકાવેલી છે. એ દોરીના છેડે બે ગોળા છે નાના. જો આ બંનેને વિદ્યુતભાર ધન વિદ્યુતભાર આપવામાં આવે અથવા સમાન વિદ્યુતભાર આપવામાં આવે એટલે બે એકબીજાને અપાકર્ષે. ધારો કે આને Q વિદ્યુતભાર, આને પણ Q વિદ્યુતભાર આપે, તો શું થશે? બંને ગોળા એકબીજાથી દૂર જશે. આ બંનેનું વજન બળ છે, તો આ વજન બળના ઘટકો અને વિદ્યુત બળના ઘટકો એકબીજાને સમતોલશે ત્યારે આ ગોળા એકબીજાથી અમુક અંતરે સ્થિર થઈ જશે. જોઈએ બરાબર. ધારો કે આપણે સમતોલન પરિસ્થિતિનો વિચાર કરીએ તો સમતોલન પરિસ્થિતિ માટે આ બે ગોળા એકબીજાથી x જેટલા અંતરે, આ બે ગોળા વચ્ચેનું જે અંતર છે આ x જેટલું છે. એ ઉધ્વ દિશા સાથે જે ખૂણો બનાવે દોરી એ થીટા છે. દોરીની લંબાઈ આપણે ધારો કે L લઈએ. તો આના પર લાગતા બળોનો વિચાર કરીએ તો કયા બળો લાગશે? તો આ જે ગોળો જે છે આ ગોળા ઉપર લગાડવાનો અપાકર્ષી બળ, જેને આપણે વિદ્યુત બળ કહીએ, ધારો કે Fe. આ ગોળાનું પોતાનું વજન બળ mg. દોરીમાં જે તણાબળ ઉત્પન્ન થવાનું એ T. જો આ ખૂણો થીટા હશે તો આ ખૂણો થીટા થશે, એટલે કે આ આપણે જે થઈ જવાનું એ શું થઈ જશે? T cos થીટા. આ થઈ જશે T sin થીટા. એટલે હવે જે છે બળ તે T sin થીટા કોને સમતોલશે? Fe ને. T cos થીટા કોને સમતોલશે? mg ને. કઈ પરિસ્થિતિમાં? તો સમતોલન સ્થિતિમાં. તો આપણે લખી શકીએ ભાઈ સમતોલન સ્થિતિમાં T sin થીટા upon T cos થીટા. તો T sin થીટા કોને સમતોલવાનું હતું? તો T sin થીટા Fe ને સમતોલ. T cos થીટા કોને સમતોલતું હતું? તો mg ને સમતોલતું હતું. એનો અર્થ એમ થયો કે ટેન્જન્ટ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ Fe બાય mg. જો યાદ રાખવું હોય ડાયરેક્ટ તો રાખી શકાય તેવું છે. ટેન્જન્ટ થીટા ઇક્વલ્સ ટુ વિદ્યુત બળના છેદમાં વજન બળ.
આ સૂત્ર એકદમ સરળતાથી યાદ થઈ જાય એવું છે. હવે વિદ્યુત બળ આપણને કેટલું મળશે એ આપણે જોઈએ. તો ધેરફોર Fe ઇક્વલ્સ ટુ mg ટેન્જન્ટ થીટા લખી શકાય. વિદ્યુત બળ એટલે 1/4πε0 q² ડિવાઇડેડ બાય x². બંને ગોળા ઉપર q જેટલા વિદ્યુત ભારો હતા. બે ગોળા વચ્ચેનું અંતર x છે. mg જો ખૂણાઓ નાના હોય તો આપણને ખબર છે આપણે સાઇન અને ટેન્જન્ટ થીટાને એકબીજાથી રિપ્લેસ કરી શકીએ. તો ધેરફોર 1/4πε0 q² ઇઝ ઇક્વલ્સ ટુ આ mg તો ખરો, પણ હવે થીટા માટે તો આપણે જે આકૃતિમાં જોઈ ગયા તે આકૃતિમાં થીટા પરથી તો શું લખાશે? તો જો આ થીટા લઈએ તો થીટાની સામેની બાજુ આટલો જ ભાગ લઈએ તો એ કેટલું થશે? x/2. અને કર્ણ જો કેટલો થવાનો? x/2/l થશે. સાઇન થીટા ઇક્વલ્સ ટુ એટલે એ થઈ જવાનું x/2l એટલે q² અપોન 4πε0 ઇઝ ઇક્વલ્સ ટુ mgx અપોન 2l. આ x અહીંયા જશે એટલે એ થઈ જવાનું x³ ને કરતા બનાવીએ તો x³ ઇઝ ઇક્વલ્સ ટુ q²l. આ 2 જતો રહેશે એટલે 2πε0 mg આપણને સૂત્ર મળશે. આ સૂત્ર યાદ રાખવું. 1-2 વખત MCQ નીટમાં પૂછાઈ ચૂકેલા છે આ સૂત્ર પર આધારિત.